ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો તમને બોર્ડ જોઈને ફિલિંગ આવતું હશે પબજી અને ફ્રી ફાયરનું. યસ, આ દાખલો કંઈક એવો જ છે, બરાબર. સર, આ શું લઈને આવ્યા છો તમે? વિમાન લઈને આવ્યા છો, બ્રિજ લઈને આવ્યા છો? જોઈએ ભાઈ દાખલામાં શું આપ્યું છે, મને ખ્યાલ નથી, હું વાંચીશ તો ખબર પડશે. એક પુલનો નાશ કરવા 2 વિમાનો બોમ્બ ફેંકે છે. સર, આ તો અમે રોજ કરીએ છીએ, અમારો ફ્રી ટાઈમની અંદર અમે આ જ બિઝનેસ કરીએ છીએ, હે ને, બોમ્બ ફેંકવાનું કામ અથવા ગોળીઓ ચલાવવાનું કામ. વેરી ગુડ બેટા, ફ્રી ટાઈમમાં કરજો, બરાબર. બાકીનો મેક્સિમમ ટાઈમ તમારા અભ્યાસ પાછળ આપજો. પહેલા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના આપેલી છે. એટલે પહેલું જે વિમાન છે એમાંથી બોમ્બ, તો સર બોમ્બ તો એની જગ્યાએ જ જવાનું છે બેટા. આ થોડી જૂની વાતો ચાલી રહી છે, બરાબર છે. અત્યારે જે બોમ્બ આવ્યા છે એ બધા જીપીએસ ગાઈડેડ આવ્યા છે. એટલે કે એને કહી દેવામાં આવે કે ભાઈ તારે અહીંયા જઈને જ પડવાનું છે, તો એ ત્યાં જ જઈને પડશે, કેમ કે એમાં જીપીએસ ટ્રેકર લોકેશન સેટ કરેલું હોય, બરાબર છે. પહેલેના જમાનામાં જે આ તમે પ્લેન જોઈ રહ્યા છો એ પણ જો પહેલાના જમાનાનું દેખાય છે. એના બોમ્બ જીપીએસ ગાઈડેડ નહોતા. જે જગ્યાએ બોમ્બ નાખવાનો હોય ત્યાં પ્લેન જાય અને પછી ઉપરથી બહુ બધા બોમ્બ ફેંકવામાં આવે, તો કેટલાક બોમ્બ એ જગ્યાએ પડે અને કેટલાક બોમ્બ એ જગ્યાએ ન પણ પડે, એવું બનતું હતું. આ પહેલાંની વાત છે, ઓકે. સો હું થોડું ક્લિયર કરી દઉં, કેમ કે આજનો જમાનો થોડોક હાઈટેક છે, બરાબર. આજના જે બોમ્બ છે પણ હાઈટેક છે. એમને સમજાવવામાં આવે છે કે બેટા અહીંયા તારે આ જગ્યાએ જઈને પડવાનું છે, તો એ ત્યાં જ જઈને પડશે, કેમ કે એમાં જીપીએસ લોકેશન સેટ કરેલું હોય છે, યાદ રાખજો, ઓકે. પણ આ જૂની વાત છે થોડી. તો પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધમાં આ ટાઈપના બોમ્બનો યુઝ અને આ ટાઈપના પ્લેનનો યુઝ થતો હતો, ઓકે. તો એ બ્રિજનું સાચું નિશાન લે તેની સંભાવના આપી છે 0.9. બીજી રીતે કહીએ આ સંભાવનાને, તો 10 બોમ્બ ફેંકે તો એમાંથી 9 બોમ્બ સાચા જગ્યાએ પડતા હતા. આનો મતલબ આવો થયો, 10માંથી 9. બીજું વિમાન પણ બોમ્બ ફેંકે છે અને એ પુલનું સાચું નિશાન લે એની સંભાવના 0.7. એટલે એનો મતલબ એ થયો કે 10 બોમ્બ નાખવામાં આવે છે, એમાંથી 7 બોમ્બ સાચી જગ્યાએ પડે છે. તો 3 બોમ્બ સાચી જગ્યાએ નથી પડતા, એ બીજે ક્યાંય બી પડી શકે છે. બંને વિમાનોમાંથી ફેંકાયેલો એક બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.63 છે, બરાબર. એટલે બંને વિમાનોમાંથી જો બોમ્બ ફેંકવામાં આવે તો એ સાચું નિશાન લે એની સંભાવના તમને આપી છે 0.63. જો એક પણ બોમ્બ પુલ પર પડી જાય, એટલે આ જેટલા બી બોમ્બ નાખવામાં આવ્યા છે આમાંથી એક પણ બોમ્બ જો આ પુલ પર પડી જશે તો આ પુલનો નાશ થઈ જશે, ઓકે. પડે તો પુલનો નાશ થાય છે, તો પુલનો નાશ થાય તેની સંભાવના શોધો, ઓકે. હવે આપણે શું કરીશું? પહેલું કામ આપણે કરીએ કે આ વિમાનને કહીએ ભાઈ તું થોડો સાઈડમાં જતો રહે, મને બહુ ડર લાગે છે તારાથી, બરાબર છે. ભગવાન કરે યુદ્ધ ના થાય, બરાબર, બધું શાંતિથી ચાલે. તો આપણે એને સાઈડમાં મૂકી દીધું, બ્રિજને રહેવા દઈએ, કામ લાગવાનું છે બ્રિજ, બરાબર છે. પહેલી વસ્તુ, પહેલું વિમાન સાચું નિશાન લે, સાચું નિશાન લે તેની સંભાવના, એને આપણે એ ધારી લઈએ, તો એની સંભાવના કેટલી આપી છે? 0.9, બરાબર. એવી રીતે બીજું વિમાન સાચું નિશાન લે તેની સંભાવના આપણે લઈ લઈએ P of B, એ આપ્યું છે 0.7. અચ્છા, હવે બંને ભેગા થઈને બંને વિમાન સાચું નિશાન લે તેની સંભાવના, તો સર આને આપણે સી ધારીશું? ના બેટા, બંને વિમાન સાચું નિશાન લે એનો મતલબ કે વિમાન એ, પહેલું વિમાન અને બીજું વિમાન બંને ઘટના સાથે બને છે, તો આપણે એના માટે વાપરીએ છીએ, તમને ખ્યાલ હોય તો A/B, બરાબર. બંને ઘટના સાથે બને તો આપણે વાપરીશું A/B અને એની સંભાવના તમને આપી દીધી છે 0.63. હવે શું કીધું છે સમજો. જો એક પણ બોમ્બ પુલ પર પડી જાય, એટલે કે પહેલા વિમાનનો બોમ્બ પુલ પર પડે એટલે કે ઘટના A બને, અથવા બીજા વિમાનનું બોમ્બ પુલ પર પડે એટલે કે ઘટના B બને, તેની સંભાવના શોધવાની છે. તો આનો સીધો અર્થ એ થયો ઘટના A બને અથવા ઘટના B બને તો આપણે જે લક્ષ્ય પૂરું કરવાનું છે પૂરું થઈ શકશે. તો એના પરથી આપણે કહી શકીએ પુલનો નાશ થવા માટે તેની સંભાવના, બરાબર. ક્યારે પુલનો નાશ થશે? ઓછામાં ઓછી એક ઘટના બનશે, એટલે કે કાં તો પહેલા વિમાનનો બોમ્બ પડે
અથવા બીજા વિમાનનો બોમ્બ પડે અથવા બંનેનો બોમ્બ પડી જાય તો પણ પુલનો નાશ થઈ જશે, બરાબર છે. તો સર એના માટે આપણે યુઝ કરીએ છીએ યોગ ઘટના. યસ સર, આના માટે આપણે સંભાવનાના સરવાળાનો નિયમનો ઉપયોગ કરીએ છીએ. તો જોયું બેટા, સંભાવનાના સરવાળાના નિયમના જે પ્રોપર દાખલા કહી શકાય એ આ ટાઈપના છે. ઓકે, બરાબર છે. આ એના પ્રોપર દાખલા કહેવાય, જેમાં તમારે શ્યોર સંભાવનાનો સરવાળાનો નિયમ જ યુઝ કરવો પડશે. તો પીએ છે 0.9, આ છે 0.7 અને આ છે 0.63. બેટા 0.70 માંથી 63 જાય તો 0.07 અને 9 ઉમેરી દઈએ તો 0.97. આ તમારો જવાબ. આ દાખલો પૂરો થઈ ગયો. એટલે આ પુલનો નાશ થવાની સંભાવના છે 0.97. ઓકે, આ દાખલો હતો, સરસ દાખલો હતો, ગુડ સમ હતું. વિમાનને કહીએ હવે તું ઉડી જા ભાઈ, બ્રિજને એમને રહેવા દઈએ. બીજા દાખલા ઉપર આવી જઈએ. એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે તેની સંભાવના 0.63. અચ્છા, કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે તેની સંભાવના 0.54. હવે રેસ્ટોરન્ટમાં તમે ગયા છો, કંઈ પણ ઓર્ડર કરી શકો. તો જનરલી પિઝા ઓર્ડર કરે યુવક તો એની સંભાવના 0.63 છે. કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે એની સંભાવના 0.54 છે. યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના 0.88 છે. તો કોઈ દિવસે ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના, ફક્ત એક જ વસ્તુ, એનો મતલબ કાં તો પિઝા જ ઓર્ડર કરે અથવા તો કોલ્ડ ડ્રિંક્સ જ ઓર્ડર કરે. ઓકે, હવે આને સમજીએ જરા. સૌથી પહેલા યુવક પિઝા ઓર્ડર કરે, તેને આપણે એ ધારી લઈએ તો એની સંભાવના આપેલી છે સીધી જ, બરાબર. આને મેં એ ધારી લીધો, એની સંભાવના આપી છે 0.63. અચ્છા, યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે, તેને આપણે બી ધારી લઈએ તો એની સંભાવના આપી છે આપણાને 0.54. યસ, બરાબર છે. હવે જરા સમજો, યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે, ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. સર આને શું ધારીશું? તો તમે જ યાદ કરો, ઘટના એ અને ઘટના બી માંથી ઓછામાં ઓછી એક ઘટના બને. સર આને તો આપણે યોગ ધારતા હતા. હા, તો એ તો આપી દીધું છે અહીંયા, એની સંભાવના આપી દીધી છે 0.88. ઓકે, તો આપી દીધું છે, બરાબર છે. તો જો પી એ આપ્યું છે, પી બી આપ્યું છે ને પી એ યોગ બી આપ્યું છે. સમજ્યા? ઓકે, હવે શું કીધું છે? તો કોઈ એક દિવસે ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે. પિઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે. ભાર આપ્યો છે અહીંયા. સર આનો મતલબ એ થયો કે કાં તો પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક ઓર્ડર ન કરે, બરાબર છે, અથવા પિઝા ઓર્ડર ન કરે અને કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે, બરાબર છે. સર યાદ આવ્યું કંઈક અમને લોકોને? હા, તમને યાદ આવી ગયું, બરાબર છે. તફાવત ઘટનાની વાત ચાલે છે. આપણે જે તફાવત ઘટના શીખ્યા હતા એમાં આપણે એવું શીખ્યા હતા ફક્ત ઘટના એ જ બને અથવા ફક્ત ઘટના બી જ બને. જ્યારે હું એમ કહેતો હોય ફક્ત ઘટના એ જ બનેનો મતલબ એ બને અને બી ન બને, અને જ્યારે હું એમ કહેતો હોય ફક્ત ઘટના બી જ બને, ધેટ મીન્સ કે એ ન બને અને બી બને. ઓકે, તો જો આ એ શોધ્યું, અને અહીંયા એવું કીધું છે કોઈ પણ એક જ વસ્તુ ઓર્ડર કરે એટલે કાં તો એ ઓર્ડર કરી શકે કાં તો બી ઓર્ડર કરી શકે. સર હવે આ કેવી રીતે શોધીશું? તો બેટા યાદ કરો આ કેવી રીતે શોધતા હતા. આ શોધવા માટે આપણે સર એમાંથી એ છેદ બી બાદ કરી દેતા હતા, બરાબર છે, અથવા સર આ શોધવા માટે સર બીમાંથી એ છેદ બી બાદ કરી દેતા હતા. ઓકે, તો આપણી પાસે એ તો છે સર, આપણી પાસે બી પણ છે, પણ સર આપણી પાસે એ છેદ બી નથી. બેટા એ શોધીએ આપણે કઈ રીતે? સંભાવનાના સરવાળાનો નિયમનો ઉપયોગ કરીને. હા સર, આનો ઉપયોગ કરીશું તો આપણને એ છેદ બી મળી જશે. ચાલો જોઈએ, બરાબર છે. બોલો, આપણી પાસે એ યોગ બી છે? હા છે ને સર, આ રહ્યું 0.88. ઓકે, પી એ છે એ પણ છે 0.63, પી બી છે 0.54,
બરાબર, અને આ આપણે શોધવાનું છે. હા સર મળી જશે, શ્યોર મળી જશે. ચલો એક કામ કરીએ, આ માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ, તો PA/B પ્લસ થઈ જશે. અને આ બંનેનો સરવાળો થાય 7 ને 1.17 માંથી 0.88 બાર કરીએ તો 12 ને 17 29, તો બાદ બાકી આવી ગઈ 0.29. તો બોલો A/B પણ મળી ગયું. ઓકે, હવે આપણે એને અહીંયા મૂકી દઈએ. તો PA આપ્યું છે 0.63, A/B 0.29, PB આપ્યું છે 0.54 અને આ આપ્યું છે 0.29. ચલો સરવાળો બાદ બાકી કરી દઈએ પહેલાં ફટાફટ. 0.63માંથી 0.29 બાદ કરીએ, પ્લસ 0.54માંથી 0.29 બાદ કરીએ. જોઈ લેજો ભાઈ, ખોટું હોય તો મહેરબાની કરીને તમે તમારા કેલ્સીમાં ચેક કરી લેજો. બરાબર છે, 0.59 આ દાખલાનો જવાબ આવશે. ઓકે સર, આ જે વસ્તુ તમે શીખવાડી, આ સંભાવનાનો આપણે તફાવત નિયમ જે છે એને બીજી રીતે ગણી શકાય? હા, તમને યાદ કરો, એને બીજી રીતે બી ગણી શકાય. અહીંયા હું બતાવું છું કે જો A/B' મારે શોધવું હોય તો હું શું કરીશ, PA/B માંથી, બરાબર, સોરી, PA/B નોટ છેદ B, A/B માંથી PB બાદ કરી દો તો પણ મને જવાબ મળે. બરાબર છે, આ રીતે પણ તમે આ જવાબ લાવી શકો. યાદ રાખો, મેં સૂત્ર જે શીખવાડ્યા છે એમાં આ વસ્તુ મેં ક્લિયર સમજાવી છે. નથી યાદ, ધેટ મીન્સ કે તમે આગળનું ભૂલી ગયા છો. તો અહીંયા એક સરસ ટેકનોલોજી છે કે મારે બીજી વાર લેક્ચર નથી લેવાનો, મારો વિડીયો તમારે ખાલી બીજી વાર જોઈ લેવાનું છે. એટલે આ જે ભણવાની પદ્ધતિ જે છે ને ઓનલાઈન, બરાબર છે, અત્યારે તો લોકોને ખબર નહીં નથી સેટ થઈ રહી, પણ બેટા ફ્યુચર તમે જોજો આનું આવશે. તમે અત્યારે 12મામાં છો, 2-3 વર્ષ પછી તમે કોઈ ઉચ્ચ અભ્યાસમાં હશો ત્યારે તો તમે જે પણ અભ્યાસ કરતા હશો એ તમે આ રીતે જ કરતા હશો. તો થોડા આની ટેવ પાડો, આની આદત પાડો અને આ પદ્ધતિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો. ઓકે, એટલે તો હું મહેનત કરી રહ્યો છું કે હું તમારો સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો બનાવીને તમારા માટે યુટ્યુબ પર ને બીજા ઘણા બધા પ્લેટફોર્મ ઉપર મૂકી શકું. ઓકે, તો જો આ દાખલો સોલ્વ થઈ ગયો આપણો, આ જવાબ આવી ગયો. તમે લોકો ટ્રાય કરો, આ સૂત્રની મદદથી પણ ટ્રાય કરો. તો સર આ સૂત્રની મદદથી ટ્રાય કર્યું હોત તો આ ગણતરી ના કરવી પડત. હા, તમે સાચા છો, પણ મેં તમને કહ્યું એ પ્રમાણે મેક્સિમમ વસ્તુ શીખવાડવાનો પ્રયત્ન હું કરી રહ્યો છું. ઓકે, હવે તમે પ્રેક્ટિસ નહીં કરો તો કંઈ જ યાદ નહીં રહે, યાદ રાખો. ઓકે, A અને B નિદર્શ અવકાશ યુમાંની નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ. નામ તો સુના હુआ લગ रहा है. હા, બરાબર છે. નિશેષ એટલે એનો મતલબ એનો યોગ યુ થાય અને નિવારક એટલે એનો છેદ ફાઈ થાય, એવી ઘટનાઓ આપી છે. બરાબર છે, અને PA શોધવાનું છે. તો આપણે સૂત્ર તો સર આ લઈ લો. એક કામ કરો, બરાબર છે, 2 ઘટનાઓ છે તો આ સૂત્ર લેવાનું. બરાબર, હવે તમે જાતે વિચારો. ચલો આ શું આવશે? તો સર બંને નિશેષ ઘટનાઓ છે એટલે આ એક આવશે. રાઈટ, બરાબર છે. PA આપ્યું છે, હા આપ્યું છે સર, જો આ રહ્યું PAનું મૂલ્ય આપ્યું છે 2PB. બરાબર છે. PB આપ્યું છે, ના સર PB ક્યાંય નથી આપ્યું, તો PB ને એમને રહેવા દો. અચ્છા સર, A/B આપ્યું છે, બેટા કહ્યું છે પરસ્પર નિવારક ઘટનાઓ. જો 2 ઘટનાઓ પરસ્પર નિવારક હોય તો એમનો છેદ ફાઈ થાય ને એની સંભાવના 0 થાય. 0 થઈ ગયું. હવે સાદુરૂપ આપીએ, 1 બરાબર આ બંનેનો સરવાળો શું થાય? સર આ P(B) 2 વખત છે અને આ P(B) 1 વખત છે, તો ટોટલ કેટલી વખત થઈ ગયું? સર 3 વખત થઈ ગયું. 0 ને તો ગણતરીમાં જ નહીં લઈએ આપણે, 3 ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં. તો P(B) થઈ જશે 1/3. બરાબર, આ P(B) મળી ગયું. હવે PA શોધવાનું કહ્યું છે મને, તો PA બરાબર 2PB છે. બરાબર છે, એમાં 2 ગુણ્યા 1/3. બરાબર છે, આને ગુણી દઈએ તો 2 શું થશે? 3 થશે. આ તમારો જવાબ. કેટલો સિમ્પલ હતો. જો દાખલો પૂરો થઈ ગયો. કેટલો સિમ્પલ દાખલો હતો. બરાબર, થોડુંક ઘણું જાણતા હોય, આગળનું બધું કમ્પ્લીટ સમજેલા હોય તો તમને દાખલા ગણવાની બહુ મજા આવશે. ફરીથી, નિદર્શ અવકાશની 3 ઘટનાઓ ABC પરસ્પર નિવારક અને નિશેષ છે. ફરીથી એ જ વાત આવી અને તમને આવું કંઈક આપ્યું છે. યાદ કરો, આવું કંઈક આપે, આવો એક દાખલો આપણે ઉદાહરણમાં જોઈ ગયા. જો કે ઉદાહરણ જેવા જ દાખલાઓ છે આમાં. બરાબર છે, તો સર આપણે એક કામ કરતા હતા, અહીંયા x ધારી લેતા હતા. યાદ આવ્યું? હા સર યાદ આવી ગયું. હવે જો આને x ધારીશું તો 4P(A) બરાબર x, 5P(B) બરાબર x
અને 3p ઓફ c બરાબર x. તો સર p ઓફ a આ બધાને મેં x સાથે સરખામણી કરી લીધી, રાઈટ. તો p ઓફ a થઈ જશે x/4. સર આ 4 ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં. p ઓફ b થઈ જશે x/5. p ઓફ c થઈ જશે x/3. બરાબર છે. હવે સર તો હવે આપણે આ સૂત્ર લઈશું, a યોગ b યોગ c બરાબર p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c. સર આનું સૂત્ર તો બહુ લાંબુ સૂત્ર છે, પણ મેં એટલે નથી લખ્યું, તમે જાણો છો કે આ ઘટનાઓ પરસ્પર નિવારક છે, એટલે એમનો છેદ 5 થશે તો એની સંભાવના થશે 0, એટલે મેં નથી લખ્યું. અચ્છા, સાથે સાથે આ નિશેષ પણ છે, તો આ 1 થવાનું છે, નક્કી છે, હે ને. તો અહીંયા 1 લખી લઈએ. અચ્છા, pa છે x/4, pb છે x/5 અને pc છે x/3. ઓકે, ચલો લસા લઈ લઈએ. તો આઈ થિંક 60 આવશે લસા. હા, 60 આવશે, રાઈટ છે. તો અહીંયા 60 લાવવા માટે 15 વડે, તો ઉપર પણ 15 વડે, અહીંયા 12 વડે તો ઉપર પણ 12 વડે, અહીંયા 20 વડે તો ઉપર પણ 20 વડે. ઓકે, તો 15 ને 12 27 ને 20 47 x/60. 60 ભાગાકારમાં, આમ જાય તો ગુણાકારમાં. તો 60 બરાબર 47x. હા, 47 ગુણાકારમાં, આમ જશે તો ભાગાકારમાં. તો 60 ભાગ્યા 47 આ x મળ્યો. હવે કેટલાક વિદ્યાર્થીએ આનો ભાગાકાર કર્યો, 60 ને 47 વડે ભાગ્યા. સર જવાબ આવ્યો 1.27. સર ઉભા રહો. તમે શીખવાડ્યું છે કે સંભાવનામાં ક્યારે પણ જવાબ 1 કરતાં મોટો ના હોવો જોઈએ અને 0 કરતાં નાનો ના હોવો જોઈએ. આમાં તો અંશ મોટો છે ને છેદ નાનો છે. તો બેટા તમે એક વસ્તુને સમજી લો કે તમે જે યાદ રાખ્યું છે સાચું યાદ રાખ્યું છે, પણ એ અહીંયા સેટ નથી થતું. શું આ x સંભાવના છે? ના, આ તો xનું મૂલ્ય છે. સંભાવના તો આ છે, બરાબર. આ તો xનું મૂલ્ય તમે શોધ્યું, બરાબર. હવે આ xનું મૂલ્ય જે છે આમાં મૂકશો ને જે મળશે એ 1 કરતાં નાનો હોવો જોઈએ, યાદ રાખજો, બરાબર. કેટલાક વિદ્યાર્થીઓ મને આ પ્રશ્ન કરતા હોય છે, એટલે મને યાદ આવ્યું તો મેં તમને સમજાવ્યું. 20 વર્ષથી ભણાવું છું, એટલે એટલા બધા પ્રકારના વિદ્યાર્થીઓ, તમે કદાચ આ વિડીયો જોતા હોય ત્યારે તો ઘણા બધા વર્ષ બીજા થઈ ગયા હશે, પણ અત્યારે હું 20 વર્ષથી ભણાઈ રહ્યો છું. ઓકે, તો 20 વર્ષનો અનુભવ મારો એવું કહે છે કે અહીંયા વિદ્યાર્થીને પ્રશ્ન થાય જ છે, તો મેં અત્યારે સોલ્વ કરાવી દીધો. ઓકે, હવે સર શું કરીએ? એક કામ કરીએ બેટા, આપણે PA, PB ને PC શોધી દઈએ. ઓકે, એ શોધી દઈએ આપણે. તો ચલો હવે મારે PA શોધવું છે. તો PA શું છે? x/4. એમાં હું xની જગ્યાએ 60/47 મૂકી દઉં અને ગુણ્યા 4. તો અહીંયા જો ભાગ ચાલશે તો આ થઈ જશે 15/47, બરાબર. ચલો PB શોધી દઈએ. એ કેટલા છે? x/5. એ જ રીતે કરીએ, 60/47 ગુણ્યા 5 કરી દઈએ તો 12 વડે ભાગ ચાલશે એટલે 12/47. અને PC શોધી દઈએ, એ છે x/3. તો 60/47 ગુણ્યા 3 વડે ભાગ ચાલશે તો એ થઈ જશે 20/47, બરાબર છે. આ થઈ ગયું. ઓકે, હવે શોધવાનું શું છે? તો આમાંથી કોઈ પણ એક શોધીને હું બતાવું છું, બીજું તમે શોધી દેશો. ચલો A યોગ C શોધીને બતાવો, બરાબર છે. A યોગ C શોધીને આપણે બતાવીએ. તો સર A યોગ C સંભાવનાનો સરવાળોનો નિયમ. સર અહીંયા બી ના હોવું જોઈએ, જરૂરી નથી બેટા. x y પણ હોઈ શકે, p q પણ હોઈ શકે. જો કે p નહીં હોય, કેમ કે સંભાવનાની સંજ્ઞા તરીકે આપણે p લઈએ છીએ. m n પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, યાદ રાખો. તો અહીંયા આપણે સૂત્ર બનાવવાનું છે, p ઓફ a પ્લસ p ઓફ c માઇનસ આ બંનેનો છેદ. ઓકે, તો ચલો p ઓફ a કેટલા છે? સર p ઓફ a છે 15/47 પ્લસ p ઓફ c કેટલા છે? સર 20/47. બટ સર p ઓફ a છેદ c નથી આપ્યું. એ નથી આપ્યું જ છે, પણ ગુજરાતીમાં આપ્યું છે. કહ્યું છે કે a, b અને c પરસ્પર નિવારક ઘટનાઓ છે. પરસ્પર નિવારક ઘટનાઓ ત્રણેય એકબીજાથી અલગ અલગ. તો એનો મતલબ એ બધામાં કંઈ જ કોમન નહીં હોય. કંઈ કોમન નહીં હોય તો એમનો છેદ આવશે 5 અને એની સંભાવના આવશે 0. તો આ 0 છે. ઓકે, હવે આ બંનેના છેદ સરખા છે તો અંશનો સરવાળો કરીએ તો 15 ને 20 થઈ જશે 35/47. આ તમારો દાખલો પૂરો થયો. જો કે બીજો આપ્યો છે એ તમારે ગણવાનો છે. ઓકે, આગળ વધીએ. પાંચમો દાખલો.
નિદર્શ અવકાશની 3 ઘટનાઓ A B C માટે નીચેની માહિતી પરથી આ શોધવાનું છે. હવે તમે યાદ કરો, PA યોગ B યોગ C શોધવાનું સૂત્ર યાદ કરો. PA પ્લસ PB પ્લસ PC માઇનસ A/B માઇનસ B/C માઇનસ C/A અને પ્લસ A/B/C. આ જે શોધવાનું છે એના માટે આટલું જોઈએ, બરાબર છે. બધું આપ્યું છે, જો દરેકે દરેક વસ્તુ આપી છે. ચલો, P ઓફ A કેટલો આપ્યો છે સર? 0.65, 0.45, સોરી મેં અહીંયા ભૂલ કરી દીધી, 0.25, બરાબર. A/B આપ્યું છે 0.25, B/C આપ્યું છે 0.20, A/C આપ્યું છે 0.15 અને ત્રણેયનો છેદ આપ્યો છે 0.05. બસ સરવાળા બાદબાકી કરવાનું. સર આ તો બહુ જ ઇઝી દાખલો હતો. યસ બેટા, બહુ જ સિમ્પલ દાખલો છે. 0.65 પ્લસ 0.45 પ્લસ 0.25 માઇનસ 0.25 માઇનસ 0.20 માઇનસ 0.15 પ્લસ 0.05. જવાબ આવ્યો 0.8. સાહેબ દાખલો પૂરો? યસ બેટા, દાખલો પૂરો. બતાવો કયા એંગલથી અઘરું છે? સંભાવનાનો સરવાળાનો નિયમ 3 ઘટનાઓ માટે એ મેં શીખવાડી દીધો છે, બરાબર છે. તો આવો બી દાખલો પૂછાઈ શકે. સિમ્પલ છે, સૂત્રમાં કિંમત મૂકી દાખલો સોલ્વ થઈ ગયો. ઓકે, બરાબર. આગળ વધીએ. ઓકે, નિદર્શ અવકાશની 3 ઘટનાઓ ABC પરસ્પર નિવારક અને નિશેષ છે. કહી દીધું છે ત્રણેય ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ છે. તમને પહેલું આપ્યું છે P ઓફ C ડેશ. કેટલું આપ્યું છે? 0.8. તો બેટા આના ઉપરથી તમે P ઓફ C શોધી શકો. કેવી રીતે સર? તો એમાંથી C ડેશ બાદ કરી દો તો 1 માઇનસ 0.8 બરાબર 0.2. ઓકે સર. હવે આ તમને આપ્યું છે 3 ઓફ PB અને બરાબર 2 ઓફ PA ડેશ. આવું કંઈક તમને આપ્યું છે. તો PA અને PB શોધવાનું છે. હવે આ કેવી રીતે શોધીશું આપણે? તો પહેલાં તો આને કાં તો PA બરાબરમાં ફેરવી દઈએ કાં તો PB બરાબરમાં ફેરવી દઈએ. તો આ 3 ગુણાકારમાં છે, બોલો આમ જશે તો ભાગાકારમાં. તો P ઓફ B બરાબર 2/3 P ઓફ A ડેશ, બરાબર છે. અચ્છા, હવે આપણે P ઓફ A લાવવું છે કેમ કે જરૂર એની પડવાની છે. તો હું અહીંયા આવું લખી શકું 1 માઇનસ P ઓફ A હશે, લખી શકાય. કોઈપણનો પૂરક ઘટના શોધવી હોય તો એની ઘટના એકમાંથી બાદ કરી દો, બરાબર. હવે આનું ફાઇનલ સાદુરૂપ આપું તો આ 2/3 એક સાથે પણ ગુણાશે અને આ 2/3 P ઓફ A સાથે પણ ગુણાશે. ઓકે સર. તો આપણી પાસે લગભગ બધું આવી ગયું. P ઓફ C આવી ગયું, P ઓફ A વાળું પદ આવી ગયું, P ઓફ B વાળું પદ આવી ગયું. ચલો હવે આપણે સંભાવનાનો સરવાળાનો નિયમ લગાવીએ 3 ઘટનાઓ માટે. સર પેલું લાંબુ સૂત્ર નહીં લખવાનું, હમણાં તો લખ્યું તમે. બેટા અહીંયા એ સૂત્ર લખીશું તો કોઈ ફાયદો નથી, કેમ કે તમે જુઓ કે ત્રણેય ઘટનાઓ પરસ્પર નિવારક છે તો બધા છેદ તો 0 થઈ જવાના અને નિશેષ છે તો આનો સરવાળો કેટલો, આનો જવાબ કેટલો આવવાનો છે? 1. તો ડાયરેક્ટ લખીએ 1. ચલો P ઓફ A, તો આપણી પાસે સર P ઓફ A તો નથી તો રહેવા દો P ઓફ A ને એમને. ચલો P ઓફ B, હા સર એ છે, જો આ રહ્યું. તો P ઓફ B ની જગ્યાએ આ આખું પદ લખીશું આપણે 2/3 માઇનસ 2/3 P ઓફ A. ઓકે, ચલો પ્લસ P ઓફ C છે, હા છે ને સર આ રહ્યું 0.2. તો 0.2 ની જગ્યાએ હું આવું લખી શકું 2/10 બરાબર 1/5. હા સર લખી શકાય. કેમ સર એવું કર્યું આપણે પોઈન્ટમાં રાખીને? તમે રાખી શકો છો, તમારી પાસે કેલ્ક્યુલેટર છે, તમે રાખી શકો છો, બરાબર. તમે એ રીતે બી ટ્રાય કરો. ઓકે, હવે એક કામ કરીએ, 1 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. આ P ઓફ A એક વખત છે અને આ P ઓફ A 2/3 વખત છે માઇનસમાં. તો એનો મતલબ એકમાંથી 2/3 માઇનસ કરવાના છે. કેવી રીતે કરીશું? 3 × 3 - 2 એટલે 1/3. તો એનો મતલબ એ થયો કે આનું અને આનું સરવાળો બાદબાકી થયો 1/3 P ઓફ A. ઓકે, એવી રીતે આ બંને પણ સજાતીય પદો છે તો એનો સરવાળો બાદબાકી થશે 2/3 વત્તા 1/5, બરાબર. છેદનો ગુણાકાર ચોકડી ગુણાકાર
5 તરી 15, 5 દુ 10 ને 3 એકા 3, 13/15. ઓકે, તો આપણે લખી દઈએ 13/15 બસ 13/15. હવે આ પ્લસ છે, આમ જશે તો માઇનસ, તો 1 માઇનસ 13/15 બરાબર 1/3 P ઓફ A. ઓકે, ચલો 15 એકા 15 માંથી 13 જાય તો 2/15 બરાબર 1/3 P ઓફ A. 3 ભાગાકારમાં છે, આમ જશે તો ગુણાકારમાં, તો P ઓફ A થઈ જશે 3 ગુણ્યા 2/15 ભાગ ચાલે છે, તો P ઓફ A નો ફાઇનલ જવાબ આવ્યો 2/5. લો આ P ઓફ A મળી ગયું. P ઓફ C ઓલરેડી આપણી પાસે છે. હા, P ઓફ B શોધવાનું છે, તો અહીંયા હું P ઓફ A નું મૂલ્ય લખી દઉં. કેટલું છે? 2/5. ફાઇનલી 2/3 માઇનસ 2 દુ 4 ને 5 તરી 15. લસા લઈ લઈએ આપણે, 15 આવશે. બરાબર છે, 15 લાવવા માટે 5 વડે, 5 દુ 10, અહીંયા ઓલરેડી 15 છે. 6/15 ભાગ ચાલશે 3 વડે, તો 2/5 P ઓફ B પણ થશે. બરાબર, એટલે P ઓફ A પણ 2/5 અને P ઓફ B પણ 2/5. ઓકે, આ રીતે આ દાખલો ગણવાનો હતો. થોડો અલગ પ્રકારનો હતો, કેમ કે આમાં ડેશ, સી ડેશ અને એ ડેશ આપેલા હતા, એટલે થોડી ગણતરી લાંબી થઈ ગઈ. બાકી આવા દાખલા આપણે આગળ જોઈ ગયા છે. ઓકે, અહીંયા આપણું સ્વાધ્યાય 1.3 પણ પૂરું થયું. બેટા, મારા વિડીયો તમને ગમી રહ્યા હોય તો મને ખબર છે તમે લાઈક તો કરતા જ હશો, પણ સાથે સાથે તમે આને એક સિક્વન્સમાં કોઈ પણ એડવર્ટાઇઝ, જાહેરાત વગર, ડિસ્ટર્બન્સ વગર જો જોવા માંગતા હોય તો તમે મારી એપ્લિકેશન પરથી મારા જે કોર્સ છે એને પરચેસ કરી શકો છો. ત્યાં તમે ઓનલાઈન એક્ઝામનો લાભ લઈ શકો છો, તમે યુનિટ ટેસ્ટ આપી શકો છો, ઘણી બધી ફેસિલિટીઝ તમને એમાં આપેલી છે. તમારી કોઈ ડિફિકલ્ટીઝ હશે પરીક્ષાના આગલા સમયમાં તો એને પણ હું લાઈવ લેક્ચર લઈને સોલ્વ કરાવી શકીશ. ઓકે, સો તમે એનો પૂરો ફાયદો ઉઠાવો અને તમારા મિત્રોને પણ કહો, કેમ કે જ્યારે છેલ્લા ટાઈમે કોઈ પણ સબ્જેક્ટની તૈયારી કરવા તમે બેસો છો તો આવું કંઈક મટીરિયલ તમને મળી જાય તો એ બહુ યુઝફુલ થતું હોય છે. ઓકે, કેમ કે છેલ્લો સમય બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને તો તમે ભલે ક્યાંય પણ ટ્યુશન જતા હોય, કોઈ પણ જગ્યાએ તમે ટ્યુશન રખાવ્યું હોય અથવા ન રખાવ્યું હોય, પણ જો તમારે સારામાં સારી પ્રેક્ટિસ કરવી છે તો તમે આને એક સારા ટૂલ તરીકે યુઝ કરી શકો છો. તો મારી એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો, વિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ સર્ચ કરજો, મારો લોગો તમને દેખાશે. બરાબર છે, અને પછી તમે એમાં જે કોર્સ જઈને તમારો જે રિલેટેડ કોર્સ છે એ સર્ચ કરીને તમે એને બહુ નોમિનલ કિંમત પર પરચેસ કરી શકો છો. કોઈ પણ તકલીફ હોય તમે મને વોટ્સએપ કરો, હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. મળીએ છીએ બીજા વિડીયો સાથે, બીજા ટૉપિક સાથે. ત્યાં સુધી આવજો.